નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે MS ઓફિસમાં કામ કરતા હો અને તમારી પાસે જે ડેટા હોય એ જન્મ તારીખનો હોય અને આ જન્મ તારીખનો જે ડેટા જે છે એની તમારે જે તે તારીખે ઉંમર કાઢવાની હોય અને આ ડેટા ઘણો લાંબો હોય તો તમે કોઈપણ જાતના ફોર્મ્યુલાને લોડ કર્યા વગર એટલે કે એપ્લાય કર્યા વગર તમે સીધી જ જન્મ તારીખ મેળવી શકો છો MS વર્ડમાં કે એક્સેલમાં. ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય. અહીં મેં રેન્ડમલી જન્મ તારીખનો ડેટા લીધો છે. અહીંયા 10 જન્મ તારીખ છે, આનાથી વધારે પણ હોઈ શકે, 100, 200, 500 જેટલો ડેટા હોય એટલી જન્મ તારીખ હોઈ શકે. અને હવે હું આ જન્મ તારીખ જે છે એને સિલેક્ટ કરું છું અહીંથી આ રીતે. અને સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ એક નિશાન દેખાય છે, માઇક્રોસોફ્ટ કોપાયલોટનું નિશાન છે, આની પર હું ક્લિક કરવાનો છું અને અહીં લખ્યું છે રાઇટ અ પ્રોમ્પ્ટ. હું એની પર ક્લિક કરવાનો છું અને હવે અહીંયા આગળ હું પ્રોમ્પ્ટ આપવાનો છું અને લખવાનો છું કેલ્ક્યુલેટ એજ ઇન યર્સ ઓન. તારીખ આપી દઉં છું કોઈ પણ, માની લો કે હું 31/5/2025ના રોજ જે છે એ તારીખે આ જે જન્મ તારીખનો ડેટા છે એની ઉંમર વર્ષમાં કાઢવા માગું છું. તો મેં એ તારીખ લખી છે અને હવે જનરેટ કરું છું, જોઈએ શું થાય છે. 3 થી 4 સેકન્ડમાં પ્રોસેસ થઈ જાય છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે તે જન્મ તારીખનો ડેટા જે છે એની ઉંમર જે છે જે તે તારીખ એટલે કે 31/5/2025ના રોજ ઉંમર જે છે વર્ષમાં ગણાઈ ગઈ છે. જુઓ અહીંયા આગળ. ચલો અહીં કીપ ઇટ કરી દઉં છું. તમે અહીંયા આગળ જોઈ શકો છો. હવે આ ડેટાને જરૂર પ્રમાણે આપણે એડિટ પણ કરી શકીએ છીએ. ચાલો આપણે ટેક્સ્ટ થોડા મોટા કરીએ એટલે ખબર પડે. જુઓ.